ગઈ તારીખ 4/8/26ના વહેલી સવારે ગુંદાળા ફાટક ગોંડલ પાસે રેલવે ટ્રેક પાસે એક અજાણી મહિલાની લાશ મળેલી, જેને અનુસંધાને ગોંડલ બી ડિવિઝન પોલીસના માણસોએ એમ્બ્યુલન્સમાં લાશને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા હતા. જે હદ વિસ્તાર ખરેખર રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારનો હતો, જેથી તાત્કાલિક ગોંડલ આઉટપોસ્ટના પીએસઆઈ તથા સ્ટાફ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે જતા ત્યાં તાત્કાલિક મરનાર બેનની ઓળખ કરાવી. મરનાર બેનનું નામ મંજુબેન, વાઇફ ઓફ વિનુભાઈ બારૈયા, ઉંમર વર્ષ 44ના, પોતે ગોંડલ ઓરાકોટડા રોડ ઉપર રહેતા હોય, જેની ઓળખ થતાં તાત્કાલિક એડીનો બનાવ જાહેર કરી, જેને અનુસંધાને મહિલા બેનનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરતા જેમાં તેના માથાના ભાગે તથા બંને હાથમાં ઈજાઓ થયેલ હોય, જે શંકાસ્પદ જણાતા તાત્કાલિક રાજકોટ ફોરેન્સિક વિભાગ સિવિલ હોસ્પિટલ ખાતે તેનું પીએમ કરાવવામાં આવેલ બાદ આ બાબતે એસપી સાહેબની સૂચના આધારે બનાવના મૂળ સુધી પહોંચવું ખૂબ જરૂરી હોય, જેથી રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાળા તથા પીએસઆઈ જાડેજાની અલગ અલગ ટીમો બનાવી ડી સ્ટાફને સદરુ બેનના રહેણાંક મકાન તથા ગોંડલ રેલવે સ્ટેશન આજુબાજુના વિસ્તારમાં જ્યાંથી બહેનની લાશ મળેલી તે વિસ્તારમાં કેમેરા ચેક કરવા માટે બનાવેલી ટીમ, જેને અનુસંધાને આગલી રાતે સદરુ બેનની સાથે એક અજાણ્યો ઈસમ જોવામાં આવેલો, જેથી તાત્કાલિક બેનના પરિવારમાં તેની જે દીકરી છે પાયલબેન, તેમને આ બાબતે પૂછતા તેમણે એવી વાત કરેલી કે આ જે ઈસમ છે એનું નામ પ્રકાશ કિશોરભાઈ સોલંકી, જે ભગવતપુરા ગોંડલનો રહેવાસી છે અને છેલ્લા 2-3 વર્ષથી સદરુ બેન મંજુબેન સાથે તેને પ્રેમ સંબંધ છે. મંજુબેન પોતે પોતાના પતિથી અલગ રહે છે, એકલવાયુ જીવન જીવે છે અને ઘણા સમયથી આ પ્રકાશ સાથે તેને ઝઘડાઓ પણ થાય છે. જે લગ્નના દબાણ બાબતે આ બેન પ્રકાશ સાથે ઝઘડાઓ કરતા હોય છે, જેને અનુસંધાને તાત્કાલિક ટીમોને પ્રકાશને શોધી કાઢવા માટે મોકલવામાં આવેલ, જેથી ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી ગોંડલમાંથી સદરુ પ્રકાશ કિશોરભાઈ સોલંકીને ઝડપી પાડી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે પોલીસ સામે ભાંગી પડતા પોતે કબૂલાત આપેલ કે મરનાર મંજુબેન સાથે પોતાના પ્રેમ સંબંધ છે અને અવારનવાર એ બાબતે લગ્ન બાબતે ઝઘડા એને થતા હોય, જેથી એનાથી કંટાળી ગઈ રાતે પણ ગોંડલના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે મારકૂટ થયેલ અને પછી બેનને સમજાવી પોતે રેલવે ટ્રેક બાજુ આવતા જ્યારે બેન સાથે ઝઘડો થયેલો હોય અને પછી અચાનક આ પ્રકાશને એવો વિચાર આવેલો કે સામેથી ટ્રેન આવે છે તો આ બેનને સમજાવી ત્યાં લઈ ગયા ટ્રેક પાસે અને ચાલુ ટ્રેનમાં સાઈડમાંથી બેનને ધક્કો મારતા આ બેન ટ્રેન સાથે ભયંકર અથડાતા તેને માથામાં તથા હાથમાં ગંભીર ઈજાઓ થયેલ છે અને એનું મોત નીપજેલ છે, જેથી આ બાબતે સદરુ એડીનો બનાવ મર્ડરમાં કન્વર્ટ થયેલ છે, જેથી રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરી તપાસ સંભાળતા સદરુ આરોપીને અટક કરવા ઉપર અને બનાવને અનુસંધાને પુરાવા મેળવવા ઉપર અને આરોપીના કોર્ટમાંથી નામદાર કોર્ટમાંથી પોલીસ રિમાન્ડ મેળવવા ઉપર હાલની તપાસ ચાલુ છે.